વસ્તુ હોય સોનું ચાંદી રૂપું તાંબુ આ બધું આમ તો 1000 રૂપિયા નથી થયા હા એ તો 1500 કેતો તો 1000 માન પતાયું એનું કાગળ બહાર કાઢ નાખવાનો કાગળ અંદર નો નાખતા ખોલીને અને અંદર પધરાઈ દો અંદર હેરવી દેજો કાગળ હાથમાં રાખી ભરી નાખો ऐसे છે આમાં હતું આવી ગયું હાજી હાજી ભાઈ એક જ છે બે નીકળ થોડું માઇકમાં હાંભળો માઇકમાં જે કરો અંદર આગળ હરાવી ઓમ કડગંકુશલ નીલમ વનમરા જો હજી ચોટું છે બધું ચોટેલું કાઢો બસ લો હવે પછી તમે બધાય એક એક અલગ અલગ આપ્યું છે અહીંયા કઈ આ રમત વાત નથી થતી ભાઈ મહિલા અહીંયા છે ને બધા આપણે બેઠા છીએ ને તો પછી માતાજીનું કામ સારું કરવું હોય ને તો પછી સમજવું પડે કાન અહીંયા રાખો મન અહીંયા રાખો તો માતાજીના કામમાં વાંધો ન આવે આ કઈ રમત વાત નથી અને આ કઈ તમારે એને શિખરબંધ મંદિર બનાવવાનું છે એટલે એને હરખી રીતે અહીંયા કે ને આ ભૂદેવ શાસ્ત્રીજી બાપુ કે ને એ પ્રમાણે કરો બધાય આ બધા ભૂદેવ વિદ્વાન બ્રાહ્મણ આવ્યા છે બધા બરાબર એટલે કઈ એને તમે આમ કહીશો તો એમને બપોર થતા મગજ એમનું ખાલી થઈ જશે તમે અમારું સાંભળશો નહીં તો બરાબર હવે એની ઉપર એ ઓલી તરબાણી છે ને પ્લોટીની બરાબર એની ઉપર મૂકી દો એક ઉપર બસ એની ઉપર હાથમાં જમણા હાથમાં ચોખાના દાણા ઝાલી રાખો ચોખાના દાણા હાથમાં ઝાલી રાખો અને ફૂલની પાંદડી રાખો ફૂલની પાંદડી હાથમાં રાખો બસ ઓમ નમો નમસ્તે જબરગ પ્રભાય સુદવેદાહારાય મંગલાય સુભાજહસ્તાય દશાસનાય જલાદનાદાય નમો નમસ્તે ઈ લોટીની તરફાણી મૂકીને ઢાંકણું એની ઉપર ફૂલ ચોખા પધરાઈ દો સર્વોપચારાર્થ ગંધાક્ષદ બુજબાણી સમર્પયામી દરેક જણા એ લોટીને ચારે દિશામાં 4 ચાંદલા કરવાના છે પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ એ પ્રમાણે ચાંદલા કરવાના ઊંધું ઊંધું નહીં કરવાનું બરોબર 4 ચાંદલા કરો બે જણા હાલો પૂર્વે ઋગ્વેદાય નમઃ દક્ષિણે યજુર્વેદાય નમઃ પશ્ચિમે સામવેદાય નમઃ ઉત્તરે અધર્વેદાય નમઃ મધ્યમાં મદે વરુણાય નમઃ વરુણમ પૂજયામિ ઈ તરબાના ઉપર કંકુના છાંટા નાખો બે જણા ઢાંકણું મૂકો એની ઉપર ચોખાના 2 દાણા પધરાવો અને 2 હાથ જોડી પગે લાગો ઓમ બાત બાણી નમસ્તુભ્યં મદબને જીવનાગમુન્યાવાજનમ યાવત તાવત્વમ સન્નિધો ભવ 2 હાથ જોડી માથું નમાવી પગે લાગો નમસ્કારાન નમસ્કરો મે હવે બંને જણા છે ને જેની પાસે 2 કળશ છે એ 2 કળશ હાથમાં લઈ લો 2 પતિ પત્ની ખોબામાં રાખવાના છે આવી રીતે 2 હાથના ખોબામાં રાખવાનો એમાંથી પાણીનું એક ટીપું હેઠે ઢોળાવું ન જોઈએ એ તમારે ધ્યાન રાખવાનું ઢોળાશે તો તમે જાણો ને માં જાણે બરાબર એટલે માં ખાલી વાત કરું છું એટલા માટે સેજ ઊંચું રાખો હાથમાં અને એને હું કહું ને એટલે કપાળે અડાડી અને જમીનને અડાડવાનું એવી રીતે 3 વાર કરવાનું છે અમારા ભૂદેવ કહે છે સામે બરોબર શાસ્ત્રીજી એ કહે ને ઈશારો કરે ને એટલે નીચે મૂકવાનું અને ફરીથી પાછું લેવાનું ખોબામાં રાખવાનું ઓમ દીર્ઘાનાગાન યોગ કૃષ્ણ વિષ્ણુ બધાની દદેનાયુ પ્રમાણેના મુન્ય મુનિયામ દીર્ઘમાય રસ્તુતિ ભવંદોર ભ્રવંતો કપાળે અડાડો અને જમીન ઉપર મૂકો અડાડો પાછું લઈ લો મિદમ વિષ્ણુ વેદક્રમેન્દ્રે દાને દદે પદમ મદમુડમજે બાગુદ્રેસ્વા કપાળે અડાડો જમીને મૂકો દીર્ઘાનાગાન યોગને ફરીથી લઈ લો દીર્ઘાનાગાન યોગ કૃષ્ણ વિષ્ણુ બધાની દદેનાયુ પ્રમાણેના પુણ્યમ મુનિયામ દીર્ઘમાય રસ્તુતિ ભવંતોર જમીન ઉપર મૂકી દો હસ્તદેનાયુ પ્રમાણેના પુણ્યમ મુનિયામ દીર્ઘમાયુ જમીન ઉપર આખો કળશ મૂકી દો બસ 2 હાથ જોડી પગે લાગો
આંખો બંધ કરી માતાજીનું ગણપતિ દાદાનું સ્મરણ કરી જાઓ. વ્રત જપ તપ નિયમ સ્વાધ્યાય કતુ દેદમ જાન વિશિષ્ટાનામ દર્ભેજામ બ્રાહ્મણાનામ મનઃ સમાધિયતામ જમાય તમન જસ્મા પ્રતિદંત ભવન્ના પ્રસન્ના સ્મા. બે હાથ જોડી પગે લાગવાનું. વ્રત જપ તપ નિયમ સ્વાધ્યાય કતુ દેદમ દાન વિશિષ્ટાનામ દર્ભેજામ બ્રાહ્મણાનામ મનઃ સમાધિયતામ જમાય તમન જસ્મા પ્રતિદંત ભવમ પ્રસન્ના સ્મા. શાંતિરસ્તો પુષ્ટિરસ્તો તુષ્ટિરસ્તો વિઘ્નમસ્તો આરોગ્યમસ્તો કર્માચો કર્મ સમૃદ્ધસ્તો હરિષ્ઠ નિર્સરમસ્તો. પાણીની ચમચી ભરી રાખવાની. અને શુક્રાન કારક બુધ બૃહસ્પતિ શનિ રાહુ કેતુ સોમ સહિત આદિત્ય સર્વે ગ્રહ પ્રિયંદામમાં થાળીમાં પાણી મૂકી દેવાનું. પાણી મૂકતા જાઓ ફટોફટ. ઓમ તિથિકરણ અમૃત નક્ષત્ર લગ્નાદિ દેવતા પ્રિયંદામ તિથિકરણ અમૃત. થાળીમાં જ પાણી મૂકવાનું છે. થાળીમાં પાણી મૂકવાનું છે. નીચે નો મૂકતા બોન. તમને કહું છું બોન. હા એમ અહીંયા ધ્યાન રાખો બરોબર. પાણીની ચમચી ભરીને મૂકતા જાઓ. ઓમ તિથિકરણ અમૃત નક્ષત્ર લગ્નાદિ દેવતા પ્રિયંદામ તિથિકરણ અમૃત નગ્રહ આદિ દેવતા પ્રિયંદામ દુર્ગા પંચાલ્યો પ્રિયદામ અગ્નિ ભુર્ગા વિશ્વદેવા પ્રિયંદામ ઉમા મહેશ્વર પ્રિયદામ નદી પરગય ગમન પ્રિયદામ સર્વવેદા પ્રિયદામ બ્રહ્મચ્ય બ્રાહ્મણ તે પ્રિયદામ શ્રી સરસ્વતીઓ પ્રિયદામ શ્રદ્ધામી તે પ્રિયદામ ભગવતી ગાતે પ્રિયદામ ભગવતી સિદ્ધકરે પ્રિયદામ ભગવતી દુષ્ટકરે પ્રિયદામ ભગવંતો વિઘ્ન વિનાયકો પ્રિયદામ. તમારા માતાજી કુળદેવી આ જેનું મંદિર બનાવે છે એનું નામ લઈને પાણી મૂકો. સર્વા કુલ દેવતા પ્રિયદામ સર્વા ગ્રામ દેવતા પ્રિયદામ સર્વા ઈષ્ટ દેવતા પ્રિયંદામ. એક ચમચી પાણીની ભરવાની અને 7 ટીપા જમીન ઉપર પાણી મૂકવાનું. થાળીમાં નહીં જમીન ઉપર પાણી મૂકવાનું. 7 વાર ગણીને મૂકી દો. અથાસ્ય બ્રહ્મદિશાદાચ અમૃબિંદનાદાચ વિઘ્નકર્તાર સર્વજત્રયાંતો જામ્યંતો ગોરાણી જામ્યંતો બાબાણી સામ્યત્વિતયાહ. ફરીથી થાળીમાં પાણી મૂકતા જાઓ. શુભાની વર્ધંતામ શિવાપચંદો શિવારતવચંદો શિવાંત્યા ચંદો શિવાઉદય ચંદો. અહોરાત્રે શિવે શ્યાતમમાં પાણીની ચમચી ભરી રાખો. શુક્રાન કારક બુદ્ધ બૃહસ્પતિ શનિચરાવ કેતો સોમ સહિત આદિત્ય સર્વે ગ્રહ પ્રિયંદામ ભગવાન નારાયણ પ્રિયદામ ભગવાન પર્જન્ય પ્રિયદામ ભગવાન જયવાજન પ્રિયદામ. પુણ્યા કાલાને વાંચીએ છીએ. વાચ્યદામ વાચ્યદામ વાચ્યદામ. બે હાથ જોડી પગે લાગવાનું. ચમચી વાટકી મૂકી દેવાનું. ઓમ બ્રહ્મ્ય પુણ્ય દ્રષ્ટ્યા દુષ્ટોપાદનકારિકા વેદ વૃક્ષોદ્ભવનિત્યમ ધનવન્યમ પ્રબંધુનઃ. ઓ બ્રાહ્મણા પ્રધાન જંગ ભોક્ત કર્મદાંગ રાજત્યર્થમ પુણ્યમ ભવંદોર પ્રબંધ. વાસ્તુવન્યાહ વાસ્તુવન્યાહ વાસ્તુવન્યાહ. ઓ બ્રાહ્મણા ચ કર્મણ કલ્યાણમ પ્રબંધોર પ્રબંધ. વાસ્તુ કલ્યાણ વાસ્તુ કલ્યાણ વાસ્તુ ઓ કલ્યાણ. બ્રાહ્મણા ચ કર્મણ રિદ્ધિમ પ્રબંધોર પ્રબંધ. ગાર્ભરદ્યંદામ ગાર્ભરદ્યદામ ઓ ગાર્ભરદ્યંદામ. બ્રાહ્મણા ચ કર્મણ સ્વસ્તે પ્રબંધોર પ્રબંધ. આસ્તુ દ્રી આસ્તુ દ્રી આસ્તુ દ્રી. આ 5 પ્રકારના આશીર્વાદ છે ને ભગવાન પાસે અને બ્રાહ્મણ પાસે અને માતાજી પાસે માંગ્યા. પેલા આશીર્વાદ અમારા પુણ્યનો વધારો થાય. જો સત્કર્મ સારું કરો ને તો જ પુણ્યશાળી આત્મામાં આપણને મનુષ્યનો અવતાર ભગવાન પ્રદાન કરે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર બરોબર. માટે પેલા આશીર્વાદ બ્રાહ્મણ પાસે અને ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા કે અમારા પુણ્યનો વધારો થાય. બીજા આશીર્વાદ ભગવાન અમે આ જે યજ્ઞમાં બેઠા છીએ આજે આ માતાજીનું નવી મંદિર બનાવ્યું છે ને એનું નૂતન મંદિર બનાવવા જઈ રહ્યા છીએ. અમારો આખો સમાજ અમારું કુટુંબ. તો માતાજીને અમને આવી કૃપા પ્રાપ્ત થાય કે અમારા કર્મનો વધારો થતો જાય. પછી ત્રીજા આશીર્વાદ ભગવાનને આ જે કઈ વહેલામાં વહેલી તકે આ મંદિર બનાવ્યું છે ને એમાં બધા હરખી રીતે કુટુંબના સમાજના બધા ફાળો આપે અને વહેલામાં વહેલી તકે માતાજીનું મંદિર શિખરબંધ થઈ જાય. માતાજીને કહે બરોબર. એવા આશીર્વાદ ભગવાન વહેલામાં વહેલી તકે થાય બરોબર. અને પ્રાર્થના અને કરવા. ચોથા આશીર્વાદ બધાનું આયુષ્ય નિર્મિત કરેલું છે ભગવાને. 30 વર્ષ 40 100 વર્ષ આપણું આયુષ્ય નિર્માણ છે બરાબર. પણ હવે તો ધીમે ધીમે ઓછા થઈ ગયા. ઓછા શું કામ થયા ખબર છે? જ્યારે ભગવાન આયુષની વહેંચણી કરતા હતા બધાને 20 વર્ષ આપ્યા. મનુષ્યને 20 આપ્યા, ગાયોને 20 વર્ષ આપ્યા, કૂતરાને આપ્યા 20 વર્ષ, 20 વર્ષ ગધેડાને આપ્યા. એવી રીતે બધાને 20 વર્ષ આપ્યા. તો માણા કે ભગવાન કૂતરો કે પછી હું 100 વર્ષ જીવીને હું શું કરીશ? તો આ મારે 20 વર્ષ જીવીને મારે શું કરવાનું કે? એના કરતા એક કામ કરો, મારું આયુષ્ય ઘટાડી નાખો. તો કે સારું કે તારું ઘટાડ્યું 10 વર્ષ એને વધાર્યું ઘટાડી દીધા. ગધેડો કે મારે આખી જિંદગી કે મારા આવો જ ધંધા કરવાના, મારા માણાના બધાના દફણા જ ખાવાના મારે. સારું કે તો 10 વર્ષ તારું ઓછું. પછી
આ બધા ફરતા ફરતા ઢોરા ગાયો ને બધાય ગયા, છેલ્લે માણાઈ ગયો એટલે અમને 20 વર્ષ કે કારણ કે બુદ્ધિશાળી તો કે અમને કે વધારી દો 20 વર્ષ નો હાલે કે 20 વર્ષમાં તો હજી માન છોકરા હજી મોટા થયા હતા તો ઉપર જવાનો ટાઈમ હજી મોટા જ થયા હોય તો ઉપર જતું રહેવાનું અમારે કે અમારા જીવન કે અમારા કર્મ કે અમારે ભોગવાના જ નહીં. ભગવાન કે હારું એટલે આ બધાના જે 10-20 વર્ષ જે હતા ને બધા આયુષ જે હતું એ બધું માણાને આપ્યું, ઓલાનું ઘટાડી દીધું. એટલે પેલા જે 20 વર્ષ જે રહ્યો ને એનું પોતાનું આયુષ્ય હોય એટલે આનંદ મંગળથી વ્યતીત કરે. ઊભા થઈ જાઓ અને લોટી લઈને પાણી છાંટી દો બધા ઉપર. હાલો ઓમ રોગાના યજમાન બેઠા ની ઉપર તમારે કહેવાનું. રોષ્ટા તુ કામા સકલાન વેષ્ટાન ત્વામાત્રિતાનામ ન વિપન્નરાનામ ત્વામાત્રિતાયાશ્રયતામ ઓમ મૃત્યુંજય મહાદેવા ત્રાહિ માં શરણાગતા જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતાં કર્મબંધને ઓમ શાંતિ સુશાંતિર્ભવતુ. પાણીની જમદી ભર રાખવાની, અભિષેક કરતો યથા શક્તિ યથા કાળે દક્ષિણમ દયન ગર્ભાધીશા પ્રિયદાન નમઃ. પાણી મૂકી દેવાનું, હાથમાં ફૂલ રાખવાનું અને તમારા માતાજી કુળદેવને યાદ કરવાના. બ્લેડ હોય કે જે હોય કપાય એવું વાપરે. છે કુળદેવી કયા છે તમારા? વહાણવટીમાં અને હા તો શત્રુજી માતા, મેલડીમાં અને સગા દાદા. આ બધાને આમંત્રણ આપવાનું છે કે માં તારી પ્રેરણાથી આજે અમે તારા મંદિરનું અમે આજે ભૂમિ પૂજન શિલાન્યાસ કરી દે. હે માં અંતરિક્ષ માર્ગે વાયુ માર્ગે માને કીધું પધાર અને અમને બધા અમારા આખા પરિવારને અમને તું શુભ આશીર્વાદ આપ. માતાજી કુળદેવને યાદ કરવા હે માં પધારો. દુર્ગેત્મતા હરદેવે ચમદે ચજાંતો સ્વાત્તસ્મતા મતિમદેવ શુભાં દદાતે. દરિદ્રદુઃખ ભયા ऋणकात्वदान्या सर्वोपकार करना यशदर्शचिता. ओम गौरी पद्मा सची मेघा सावित्रे विजयाजया देवसेना सुदास्वाहा मातरो लोकमातरा. हृदय पुष्टे तथा दुष्टे तथा आत्मन कोण देवताः स्मे हृदय में दास्वाहा प्रज्ञा सरस्वते. માંગલ્યેષુ પ્રપૂજ્યંત સપ્તઘ્રત માતરઃ. અહીંયા જે લીલું સ્થાપન છે એના તરફ વધાઈ દો કે હે માં. ફોટા તરફ વધાઈ દો કે હે માં કુળદેવી પધારો માં. બોલો કુળદેવી માત કી માત કી જય, મેલડી માત કી જય, સગા દાદાની જય. બે દાડા ફરી ચોખા દાના ચરે દેવાળા ધ્યાનાર્થે આવનાર્થે આવસનાર્થે બે હાથે વધાઈ દો. વાક્ષતામ સમર્પયામિ. 4 ચમચી ભરી જળ તમારી થાળીમાં પાણી મૂકી દો. સગણેશ ગુરુયાદિ આત્મગુણ દેવતા વ્યો નમઃ. પાદ્યપાદ્યમ સમર્પયામિ, હસ્તર્ઘ્યમ સમર્પયામિ, મુખે આત્મનિજમ સમર્પયામિ, સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. એક કંકુવારી ફૂલની પાંખરી કરી અને તમે લઈ લો અને માતાજી અહીંયા છે દરેક માતાજી ઉપર વધાઈ લો. બધા પાસેથી લઈ લો ભૂદેવ. ઓમ સાગર ગુરુયાદિ આત્મન ગુરુદેવતા ભ્યો નમઃ. ગંધમ સમર્પયામિ,
સાગર કર્યાદિ આત્મન કુળદેવતાભ્યો નમઃ અક્ષતાં સમર્પયામિ ઓમ સાગર કર્યાદિ આત્મન કુળદેવતાભ્યો નમઃ સૌભાગ્ય પરિમળ દ્રવ્યાનિ સમર્પયામિ સાગર કર્યાદિ આત્મન કુળદેવતાભ્યો નમઃ સ્વરૂપચારાર્થે ગંધાક્ષતા પુષ્પાણિ સમર્પયામિ બે જણા ઉપર મૂકી દો બાકીના દરેક ફોટા ઉપર પાછળ મૂકી દો બધા સાગર કર્યાદિ આત્મન કુળદેવતાભ્યો નમઃ સ્વરૂપચારાર્થે ગંધા પુષ્પમ સમર્પયામિ નમઃ કરોમિ 3 ચમચી ભરી જળ પાણી તમારી થાળીમાં મૂકી દેવાનું ધૂપમાગ્રાપ્યામિ દીપકં દર્શ્યામિ નૈવેદ્યમ નિવેદયામિ માતાજી પાસે ફ્રૂટ કાજુ દ્રાક્ષ બદામ આ બધું જ માને આપણે અર્પણ કરેલું છે ભાવથી આંખો બંધ કરી માં જમે છે ભાવથી જમાડવાના ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઉદનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ શમનાય નમઃ સ્વાહા 2 વાર પાણી મૂકી દેવાનું ભાઈઓએ નૈવેદ્યમ આત્મને જલમ સમર્પયામિ મધ્યે પાણીમ સમર્પયામિ ફરી માને આગ્રહ કરવાનો કે એમાં ભાવથી જમો કઈ ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઉદનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ શમનાય નમઃ સ્વાહા 3 ચમચી ભરી જળ મૂકી દેવાનું હસ્ત પ્રક્ષાલમ મુખ પ્રક્ષાલમ મુદ્રા ભૂષણમ કરોદ્વારતે માતાજીને પગે લાગી દેવાનું નમસ્કારં સમર્પયામિ મુખવાચાદે વળતાંબુલમ કર્માંતે દક્ષિણમ દાસ્યેત એક વાત લઈ હમણાં જેમ આરતી પ્રગટાઈ દે એવી રીતના રકાબીમાં મૂકી અને આરતી પ્રગટાઈ દો સર્ફ મૂકી દો ને સર્ફનો હવે જો આ જ્યારે મુહૂર્ત આપણે કરવા જઈ એટલે આપણા પરિવારમાંથી બધાએ એક એક સિક્કો એ આપણે ખાડામાં નાખવાનો છે આપણા ઘરમાંથી બધાનો એક એકનો હોવો જોઈએ બરાબર અહીં હાજર છે બરાબર એટલે એક રૂપિયાના સિક્કા બધા તૈયાર રાખજો ને આપણે અંદર પધરાવવામાં જોશે બરાબર એટલે એની વ્યવસ્થા કરજો અને 9 સિક્કા મારે અલગથી જોઈએ છે 9 સિક્કા મને અલગથી આપજો ભાઈ શું નામ બોલી દો 9 સિક્કા મને આપો ચાંદીના હોનાના તમારે જે પધરાવો તમારો જે ભાવ હોય હા હે હોનું મોંઘું છે એ ભલે પડતો ઈથી તમારો જે ભાવ હોય એ કરજો ઈથી મોંઘું ચાંદી હા આપણે હોનું પધરાયું જ છે આમાં ચિંતા ન કરશો સોનું ચાંદી રૂપું તાંબુ બધું પંચ ધાતુની અંદર બધી જ વસ્તુ આવી જાય બધું જ આપણે લોટામાં પધરાયું અરે માજે મજામાં હાલો 5 મિનિટ દીધો હોય પડિયામાં તો વાઈટ વાર રહી હવે હાલો આરતીની થાળી આરતી પ્રગટાઈ દો બીજી વાઈટ મૂકીને પ્રગટાઈ દો હાલો ચલો માતાજીની બેઠા બેઠા આરતી ઉતારવાની બોલો શ્રી કુળદેવી વહાણવટી માતા કી જય ચરિત્રી માતા કી જય મેલડી માતા કી જય સગા દાદાની જય ખમ્મા ખમ્મા કુળદેવી આરતી ઉતારો બધા મારે હો તો પ્રેમે બધા તાળી પાડજો તાળી પાડો એટલે પાપ ભાગી જાય અને જે તાળી ન પાડતા હોય ને એ પાપ એની પાસે જતા રહે તાળી પાડજો અને બધા બોલજો ઉતારું તારી આરતી રે માં દરિયા દિલ માં તારા મહિના પરંબાર તારો પાલવ પકડે નો પલમાં બેડો પાર તારા ચરણોનો હું તો
ખમ્મા કુળદેવી માં તમારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં નિર્ગન ને તું વૈભવ દેતી દેતી સુખ જનતા વળી તેરી તું મેલ વધારે પુત્ર ને પરિવાર સૌદા મરડાની પૂરો આ તમારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં ખંભા ખંભા દેવી માં તમારે હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં મારી તારા દર્શન કરતા પાપી પાવન થાય ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય હાય ભક્તો ને પૂરો વિશ્વાસ મારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં ખંભા ખંભા ઓ મેરી માં તમારે હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં ખંભા ખંભા હો વાણવટી માં તમારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં ખંભા ખંભા છે ત્રિમાં તમારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં પૌર ગૌરમ કરુણાવતારમ ગંગારગહરમ ભુજગેન્દ્રહારમ સદા ચંદમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વમંગલ માંગલ્ય શિવે સર્વસાધિકે શરણ્ય ચમકે ગૌરે નારાયણી નમોસ્તુ દેવા નારાયણી નમો બોલો સુરિત્રે માત કી જય વહાણવટી માત કી જય મેલડી માત કી જય સગા દાદાની જય પાણીની ફરતી ધારોરી આપી અને જમણા હાથથી માતાજીના જે ફોટા છે માતાજીનું સ્થાપન છે એ તરફ ભગવાનને જમણા હાથથી એક જ વાર પ્રદક્ષિણા ફરવાની અને જમણા હાથથી આરતી આપી દો ફટાફટ હાથ હાલવો જોઈએ ચલો દેવા વિવંદનમ તમારે આરતી લઈ લેવાની આરોગ્ય પ્રાપ્તિ અર્થે સ્વાત્મા વિવંદનમ હસ્તમ રક્ષાલય હાથ ધોઈ નાખવાનો હાથ ધોઈ હાથમાં ફૂલ રાખવાનો માતાજીને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની નાના સુગંધ પુષ્પાણી ઋતુત્કાલો ભવાની ચ પુષ્પાંજલિમયા દત્ત ગ્રહણ પરમેશ્વરી સાગર સૂર્યાદિ આત્મન ગુણ દેવતાભ્યો નમઃ માતાજીના ફોટા તરફ વધાઈ દેજો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ હાથ જોડી 4 વાર પ્રદક્ષિણા કરો યાની ક્યાની ચ પાપાની ચ નમાંતર ગદાની ચ પાણી દરવાણીને સ્યંદો પ્રદક્ષિણામ પદે પદે પગે લાગી માતાજીને પ્રાર્થના કરવાની યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમાતા તે નમાતા તે નમો નમઃ માયા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમો નમઃ ઉમા ગૌરી શિવા દુર્ગા ભદ્રા ભગવતે તદા કુલદેવીએ તુમા વહાણવતી માં મેલડી માં સુજિત્રીમાં રક્ષંતો બાલક સદા પ્રાર્થના પૂર્વક શ્રદ્ધા પૂર્વક દંડવત પૂર્વક અનંત કોટી નમસ્કારાન સમર્પયામિ પાણીની જમણી પર રાખવાની હરિયા પૂજ્યા વસુધરા સમર્પિતા સાગર સૂર્યાદિ આત્મન કોણ દેવતા પાણી થાળીમાં મૂકી દેવાનું તમારી પ્રિયતા નમઃ બોલ શ્રી કુળદેવી દેવી માતા કી જય જય નમસ્કારં સમર્પયામિ
પાણી જમદી વર રાખવાની માત્ર ભાઈઓ અશ્વિન કર્મની વેષ્ટોદમ ધનમ પાત્રમ શાસ્ત્ર પુરાણમ તમ પ્રાપ્ત્યાર્થમ કસ્મેતિન બ્રાહ્મણમ દાજતે વિશ્વદેવ કલવલ ધેરાસ્તુ પાણી છોડ દેવાનો ઓમ યાવદ ભગીરથ ગંગા યાવત દેહો મહેશ્વરા યાવદ વેદા ભ્રદમ દે દાવત બ્રહ્મ જય ભવ આયુષ્યમ 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 વસુંધરા માતાજી કુળદેવ પગે લાગે વસુંધરા દિવ્ય નમઃ કુળદેવ નમસ્કારમ સમર્પયામી ચલો માત્ર ભાઈઓ પાણીની ચમચી ભરે બેનો હાથ અડાડે અશ્વિન્દઃ મમ ગુરુવક્ત સંકલ્પ હૃદય ગ્રહ સંજય સા શક્તિ સ્વર પ્રગણાની જાદમ જા કરે છે પાણી મૂકી દેવાનું માત્ર ભાઈઓ હાથમાં ચોખાને ફૂલ રાખે ખોબાની અંદર બેનો હાથ અડાડશે બેનો એ કરવાનું નથી બેનો ન કરે હાથ જોડી રાખે પગે લાગે હવે બધાને આમંત્રણ આપ્યું તમે કોઈ રહી નથી ગયું ને કે રહી ગયું છે કોઈ પણ રહી જાય છે અને રહી જાય છે તમારા પિતૃઓ પૂર્વજો એના જ્યારે પુણ્ય હોય એનો જ્યારે સંકલ્પ હોય કે માનવ મંદિર બને ત્યારે જ આપણો સંકલ્પ સિદ્ધ થાય છે તો આપણા સ્વર્ગની અંદર વસતા આપણા પૂર્વજો આપણા પિતૃઓ એને આપણે યાદ કરવાના છે જે ગોલોક પામેલા છે સ્વર્ગમાં છે એ બધાને યાદ કરવાના માતા હોય પિતા હોય ભાઈ હોય બહેન હોય કાકા હોય દાદા હોય ફાઈ હોય ફુવા હોય બેન હોય બનેવી આ બધાને જે કઈ મૃત્યુ પામેલા હોય એ બધાને અંતરિક્ષ માર્ગે વાયુ માર્ગે આમંત્રણ આપવાનું છે હે સમસ્ત પિતૃઓ હે અમારા વંશજો આપ સર્વ આપની આપના સત્કર્મના કારણે આપણા પુરીના પ્રતાપે આજે માં ભગવતી રાજરાજેશ્વરી માતાજીનું જે નવું મંદિર બને છે એનો આજે શિલાન્યાસ છે તો આપ અંતરિક્ષ માર્ગે વાયુ માર્ગે આપ પધારો અને અમને શુભ આશીર્વાદ આપો જેથી કરી અમારું મંદિરનું નિર્માણ કાર્ય સફળ થાય આંખો બંધ કરવાની પિતૃઓને યાદ કરવાના પિતા પિતા મહત્યેવા તથૈવ પ્રપિતામહ માતામહ જવિદા ચ પ્રમાતામહ ગાદયા એતે ભવતુ મે પ્રીતા પ્રયચ્છન્તો જ મંગલમ આકાશના બદરાય દેવાનો બોલો પિતૃનારાયણ દેવ કી જય પગે લાગી પ્રાર્થના કરવાની અનાદિ નિધનો દેવા સંગ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ આ કાર્ય તમે કરો છો તો આ કાર્યથી તમારા આખા જે તમારો જે પરિવાર છે માતાજી સાથે આ મઠ સાથે માતાજી સાથે જે તમારો આખો જે પરિવાર સંકળાયેલો છે એ બધાના જે પૂર્વજો હોય પિતૃ હોય એનો પણ આજે મોક્ષ થાય છે એનો જ્યારે મોક્ષ થવાનો હોય ને ત્યારે જ આવા સત્કાર્ય કરવાનું આપણને હુજે છે પિતૃઓને પ્રાર્થના કરવાની કે તમે સ્વર્ગલોકની ગોલોકની વૈકુંઠ લોકની અસરગતિએ પામેલા હોય પ્રેત યોનિને પામેલા હોય તો આ બધામાંથી મુક્ત થઈ અને આજે તમે ભગવાન વિષ્ણુ લોકની ગોલોકની પ્રાપ્તિ કરજો તમેવ માતા ચ પિતા તમેવ બાંધો સગા તમેવ વેદ્યા દ્રવિણમ તમેવ સર્વા મમ દેવ એ સમસ્ત પિતૃ મારા વંશજો આજે તમને ભાવાંજલિ પુષ્પાંજલિ તમને અર્પણ કરી એનાથી સંતુષ્ટ થઈ વનની અંદર ફળોનો આહાર કરી ગંગા યમુના સરસ્વતી આ બધા જે તીર્થ જળો છે એનું પાન કરી અને તમે ભગવાન મહાવિષ્ણુના પરમપદની મોક્ષની સદગતિની પ્રાપ્તિ કરજો અમારા કુટુંબને જો પિતૃદોષ હોય તો આજથી હે પિતૃદેવતા અમને પિતૃદોષમાંથી મુક્ત કરજો બોલો પિતૃનારાયણ દેવ કી જય ભાઈઓ પાણીની ચમચી ભરી રાખે અને સ્નાન પ્રગણા નિદ્રાદા નાદ દે મુખા પિતરા પ્રિયતા નમમાં પાણીની મૂકી દેવાનું ચાલો હાથમાં પુષ્પ રાખવાનું અને જે પેલું સ્થાપન છે આપણે કુંડ નિર્માણ કર્યું આપણા પ્રધાન સ્થાપન તો આપણા માતાજી છે જેનું આપણે મંદિર બનાવ્યું છે પણ બીજા આપણા પ્રધાન દેવ કોણ છે તો કે વાસ્તુ દેવતા વિશ્વકર્મા હમણાં વિશ્વકર્માનું પૂજન થશે હમણાં સોમપુરાને બોલાવીને એની પૂજા કરવાની થશે અને ભેટ પૂજા આપવી પડે છે એટલે તૈયાર રાખજો બરાબર હા
તો એને આપણે રાજી કરવા પડે. આપણે શિલાન્યાસ કરવાનો છે તો સોમપુરાને પણ આપણે એને રાજી કરવા પડે, કારણ કે વિશ્વ ભગવાન સ્વરૂપ છે. એ જો નિર્માણ ન કરે તો આપણે શું કર્યું હતા? ન્યા કુબામાં હે આપણે જૂનું કુબો, બરાબર. તો એની આપણે પૂજા કરવાની છે. તો આ બધા દેવતાઓનું આપણે આહ્વાન કરવાનું કે આપ સર્વ વાસ્તુ દેવતા, વિશ્વકર્મા ભગવાન, પૃથ્વીના દેવી, ભૂમિ, અનંત કુર્મ વરા, સર્પ દેવતા જેના ફણા ઉપર છે એ આપણે જ્યારે મૂકશું ત્યારે સર્પને પણ આપણે મૂકશું, એના ફણા ઉપર આ બધા શિલાન્યાસ ને બધું થશે. કાચબો પણ મૂકશું. જ્યારે પૃથ્વી જ્યારે જળમાં લી નથી, ભગવાન વિષ્ણુ ભગવાને કુર્મનું રૂપ ધારણ કર્યું અને પૃથ્વીને વરા રૂપે પેલા બહાર કાઢ્યા. ભગવાને કાચબાનું રૂપ ધારણ કર્યું અને એને એની પીઠ ઉપર સ્થાપિત કરી પૃથ્વીને, અને શેષ નારાયણના ફણા એને ટેકો આપ્યો. ત્યારે આ પૃથ્વી છે અને આપણે બધા છીએ. નકર હું તમે કોઈ હોતો જ નહીં. આ જીવ માત્ર કોઈ હોતો જ નહીં. પૃથ્વી ન હોત તો આપણે ક્યાં હોત? એના વગર તો જીવન શક્ય નથી. તો આપણે બધા દેવતાને યાદ કરવાના, વાસ્તુ દેવતાને. ઓમ વાસ્તુ પતે નમસ્તભ્યામ કુશયામિ રાત પ્રભા. ઓમ ભૂમિ અરંત કુર્મ દેવતાભ્યો નમઃ. મંડપ વાસ્તુઆદિ દેવતાભ્યો નમઃ. વિશ્વકર્મ દેવતાભ્યો નમઃ. ભૂમિ અનંત કુર્મ વરા દેવતાભ્યો નમઃ. શેષ દેવતાભ્યો નમઃ. સૌરભજાયે ધ્યાનમ સમર્પયામિ. આ પીળા સ્થાપન તરફ બેઠા બેઠા બધાઈ દેજો બે હાથે. ધ્યાહે ધ્યાનમ સમર્પયામિ. ધ્યાનાર્થે આવનાર્થે આસનાર્થે પુષ્પમ સમર્પયામિ. 4 ચમચી ભરી જળ તમારી થાળીમાં પાણી મૂકી દેવાનું. ભૂમિ અનંત ગૌર દેવતા પૃથ્વી દેવતા ભ્યો નમઃ. પાદ્ય પાદ્ય મસ્તે વર્ગ્ય મુખે આત્મનિયમ સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. અતઃ ફરી કંકુવાળું ફૂલની પાંખડી કરી અને પીળા સ્થાપન તરફ વધાઈ દેવાનું. સ્વરૂપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. નમસ્કરોમિ. 3 ચમચી ભરી જળ મૂકી દેવાનું. ધૂપમાગ્રાપ્ય